અરે ભાઈ ભાઈ મને ઓફિસ ડ્રોપ કરી દેજે ને, મારી બાઇક ચાલુ નથી થતી. પેટ્રોલના પૈસા બચાવે છે. મમ્મી જો ને. હા, એટલે હિસાબમાં પછી ગડબડ કરી શકાય. તું બહુ હોશિયાર છે બાકી. અરે ના, એવું નથી. હવે આ મમ્મી કહે કે આટલી મોટી ગાડી ખાલી જાય એના કરતા તું આદિની સાથે જ જતો રહે. મમ્મી ક્યારે એવું ના બોલે. અને તને શું લાગ્યું હું મોટી ગાડી લઈને જાઉં છું એમ? આમાં વસ્તુ પડી છે, એક ફાઇલ લેવા આવ્યો હતો, એ ફાઇલ લઈને હમણાં નીકળું છું, બાજુવાળા ગાડી લઈને જાય છે, એની પાછળ બેસવાનો છું. આવું છે 3 સવારીમાં. ઓહો, આ ગાંડી સાસરે જાય ને એને ડાહીને સલાહ આપે છે. મને શું કે પેટ્રોલનો પૈસા બચાવે છે, હિસાબમાંથી ગફલા મારવાનો છે. આપણે શું કરીએ છીએ હે? તો ડીઝલ બચાવવું જ પડે ને. આ તને ખબર છે અંદર ખાને કેટલા બધા ખર્ચાઓ હોય છે, ના કોઈ હિસાબ. અંદર ખાને એટલે કે ભાઈ મારે ગમે પર્સનલી ખર્ચા કરવાના કે નહીં, અને એ બધો હિસાબ મારે મમ્મીને આપવાનો. પર્સનલી ખર્ચા કરે ને પાછો મમ્મીને હિસાબે તું આપે છે એમ? મેં તો કઈ જોયું નહીં પર્સનલી ખર્ચા. બધો પગાર લઈ લે છે. હા, આ જે કઈ પણ કમાણી હોય છે બધી મમ્મીના હાથમાં જાય છે. વાપરવા માટે માંગીએ તો માંડ કંજુસાઈ કરીને આપે છે, અને ડીઝલના રૂપિયામાંથી આપણે બચત કરીને આપણા માટે વાપરીએ છીએ. અરે યાર, હું એ જ વાત કરવાનો હતો તને, પણ ઘરમાં હોય ને તો મને મમ્મીની બીક લાગ્યા કરે એટલે વાત નથી થતી. કે તું જરાક મમ્મીને સમજાવ ને. કે હું શું સમજાવું? હા, ખરેખર આપણે તો ફસાઈ ગયા છીએ. આ મમ્મીનો સ્વભાવ જ એવો છે, ખબર નથી પડતી. દરેક વાતમાં રોક ટોક. આ પૈસા વપરાવા ના જોઈએ. અરે ભાઈ, પૈસા આપણે કમાઈને ભેગા કરીએ છીએ, ભગવાન આટલું આપે છે તો વાપરો ને. વાપર્યા હતા પણ પાછા જમા થઈ ગયા. દામિનીએ પોતાના પૈસાથી પેલા પિયરમાંથી એને આપ્યા હોય, આવરો જાવરો કરતા હોય આપ્યા હોય, કોઈ આવ્યું હોય ત્યારે આપ્યા હોય, એ બધા પૈસા એને ભેગા કરી અને એક વીંટી કરાવી હતી. મમ્મીએ જોઈ લઈ લીધી. 50,000ની વીંટી લઈ લીધી. હવે દામિની મારી પાસે બીજા 50,000 માંગે છે. મને કે વીંટી લાવી આપો અથવા તો પૈસા આપો. શું કરવાનું? હિંમત રાખ, 1-2 વર્ષ કદાચ પેટ્રોલ નહીં બાળે તો થઈ જાય. ભાઈ, આ તમારી પાસે આ જવાબની એક્સપેક્ટેશન નથી. તો બીજું શું કહી શકું? હું થોડો એમ કહેવાનો છું કે 50,000 રૂપિયા હું ક્યાંથી આપવાનો છું? અરે મમ્મી પાસેથી વીંટી લાવી આપો. બિલકુલ નહીં. તો કઈ નહીં. મારામાં જો હિંમત નથી ભાઈ મમ્મી સાથે વાત કરવાની. આ તારી ભાભી અત્યાર સુધી બધું સહન કર્યું છે. દામિની વહુને કહે ભાઈ ટેવ પાડી દે. અરે પણ ભાભી આટલા વર્ષથી છે ને તો ટેવાઈ ગયા છે. દામિની નવી છે, આ બધું એડજસ્ટ નહીં કરી શકે. કદાચ સમય જતા થઈ જાય, પણ એ પેલા મારું છૂટું થઈ ગયું તો. અરે કેવી વાત કરે છે. હા, એવું કઈ નહીં થાય. આ છે ને તારે પણ થોડું સમજવાનું, એમને પણ થોડા સમજાવવાના. આ સમજ શક્તિ તમારી વધી જશે ને પછી ખબર પડી જશે કે ક્યાંથી કેવી રીતે માલ લેવો. અરે મારી સમજ શક્તિ તો પહેલેથી જ વધારે છે, એટલે તો આટલા વર્ષથી સહન કરતો હતો. સિંગલ હતા તો ચાલતું હતું. બાઇકની જગ્યા પર સાયકલ લઈને આપણે જતા રહેતા. હવે દામિનીને સાયકલ પર બેસાડીને લઈને જાવ તો સારું લાગે? સારું ન લાગે, હું સમજુ છું, પણ મમ્મી સામે કઈ બોલાતું પણ નથી ને. બોલવું તો પડે. મોટો છો ભાઈ, તું વડીલ છો. હું મોટો છું તો શું બલીનો બકરો છું કે ગમે ત્યારે હલાલ કરી નાખવાનો? પણ તો મારે કોને કેવું? બોલ હવે. મમ્મીને કે મમ્મી ભાઈ આ વીટી છે ને આ દામિનીને એના પૈસાની છે અને આપી દો પાછી. કીધું? શું કીધું? ના પાડી દીધી. મેં એમને પૂછ્યું, વટ્ટી પૂછ્યું કે છેલ્લી વાર પૂછું છું તમે વીટી આપશો કે નહીં. તો એમને છેલ્લી વાર પણ ના પાડી દીધી. તો પતી ગયું. હવે કોઈનું ન ચાલે. અને લોકરમાં જઈને મૂકી આવવાની વાત કરતા હતા. કદાચ મૂકી આવે તો ખબર નહીં. હવે લોકરમાં પડી રહેશે, બેંક વાળા જાણે, એ સાચવી રાખશે આપણા માટે. એક વોચમેન મૂક્યો છે ને એ આપણી વીટી સાચવશે. હવે એમાં તો કઈ ના થઈ શકે. જો મારી વાત સમજ, આપણે બધા ફસાયેલા છીએ આમાં. બધાની હાલત ખરાબ છે, તારા એકની નહીં અને દામિની વહુની પણ નહીં. મારી હાલત ખરાબ છે. આ તારી ભાભીને હું કેવી રીતે સહન કરું છું, આટલા સમય સુધી કેવી રીતે ચૂપ રાખી છે, મારું મન જાણે છે. કઈ રીતે? મને શીખવાડો ને. તો પછી તમે આ બધું નથી શીખવાડતા, સલાહ સૂચનો આપો છો મોટા બનીને ખોટી. તો આ શીખવાડો ને કે હું દામિનીને કઈ રીતે શીખવાડું કે કંટ્રોલ કરે. જો મારી માથે ઘણી બધી લોન પણ છે. આ ગમે તેમ આડાવડા પૈસા કરીને હપ્તાઓ ભરું છું. આ બધા ખર્ચાઓ તારા ભાભીને પૂરા તો કરાવવા કે નહીં? હા, હાલતા ને ચાલતા એના પિયરમાંથી કઈ ને કઈ વસ્તુ આવે છે. તને શું લાગે છે પિયરમાંથી આપે છે? આ તો લોન થોડી લેવાય. એની બદલે મારી જેમ શેર બજારમાં રોકાણ. એક નાનો બધા જગ્યાએ બધા જુગાડ કરીને જ બેઠા છે. તને શું શીખવાડવાનું હોય? તો બસ ત્યારે એમાંથી કમાઈ લે. અરે એ તો મારી વાત થઈ ઇન્વેસ્ટમેન્ટની, પણ એમાં એટલું બધું નથી કે કાઢી શકાય. દામિનીને સમજાવવાની વાત છે. મમ્મીનું તો કેવું છે કે છાશમાં પાણી ઓછું પડે ને તો પણ બોલે હવે કે આ વધારે ઘાટી છાશ થોડી પીવાય, કફ થઈ જાય. હવે એમને કઈ રીતે હેન્ડલ કરવા? દામિનીને કઈ રીતે કહું? તો હવે એમને સમજાવ, શેર બજારમાંથી કઈ પૈસા ઉપાડી લે અને એમને આપી દે વીટી. અને કહેજે હવે કે જો હવે ગમે ત્યારે તું વસ્તુ લાવે ને તો તારા પિયરનું કહેવાનું.
મમ્મી પિયરનું નામ પડે ને તો થોડા ઘણા ખુશ થાય, પણ પછી બહુ બોલે નહીં, જવા દે, માફ કર્યા કરે. ખાસ ને પેલા મળી ગયો હોત ભાઈ તું. અરે યાર પેલા કીધું હોત ને તો આ ઉપાધિ જ ન થાત. આ એને કહી દીધું ને કે પોતાના પૈસાની લીધી છે, એમાં આ બધી બવાલ થઈ. હા, એવું નહીં કહેવાનું. હા તો આવી બધી ટિપ્સ આપતી રહેવાની, આને પ્રો ટિપ્સ કહેવાય. આ શેર બજારની ટીપ કરતાં પણ વધારે મહત્વની ટીપ છે. આવી ટીપ આપે ને તો હું કરોડપતિ નહીં થાઉં, પણ એક સારો પતિ તો થઈશ જ ને એક સુખી પતિ તો રહીશ જ. હા હા, આ પતિ બનવાની કોશિશ કરે છે, બહુ સારી કોશિશ છે, અને એમાં તું સારો સાબિત થા એવા આશીર્વાદ. હા હા, થેન્ક યુ. હવે જવું છે કે શું કરવું? ના, હું તો ફાઇલ લઈને નીકળું છું. રમેશ કાકા રાહ જોતા હશે, એની હારે પાછો ટ્રિપલમાં નહીં ચાલે ને? ના ના, તો પછી મારે બાઇક કાઢવી જ પડશે. આજના 20 તો ગયા. કાઈ નહીં, રમેશ કાકાને પૂછી જોઈએ, બે ભાઈ ચડી જાય, એમાં હું એવું કરું છું. હા, તું ખોટી કર વાત કર કે હું હું આવું. ઊભા રાખું એમને, વાત કરું. હા, અને જો એ નહીં માને ને તો હું જતો રહીશ, તું બીજા કોઈને પકડ. ઓ હલો, માર ચક્કરમાં બધા સરખા છે. ભાભી, અરે વાહ, હા, હરખાતી હરખાતી આવી એટલે એનો મતલબ એમ કે નવું કંઈક કરીને આવી છે. હોય બેટી ક્યાં? વીટીની તો વાત ના કરો તમે. કાં શું થયું બેટીને? ગઈ? મમ્મીએ લઈ લીધી અને એવું કહ્યું કે જ્યારે હું સાચવણી કરતા શીખી જઈશ ને ત્યારે પાછી આપી દેશે, એટલે ક્યારેય પાછી નહીં આવી. મને 5 વર્ષમાં સાચવણી કરતા કોઈ વસ્તુની આવડી જ નથી, એટલે હવે તને તો શું આવડવાની? બ્રેસલેટનું બહાનું બતાવતા હતા કે આપણે ત્રણેયનું સરખું કરાવ્યું હતું, તારાથી સચવાયું નહીં. સિરિયસલી સચવાયું નહીં. મારે તો શું કેવું, 50,000ની નુકસાની આવી. મેં તો પહેલા જ કહ્યું હતું કે તું આવું કરે છે ને એ ખોટું છે. એના કરતા પૈસા રાખ્યા હોત ને તો કોઈ દિવસ કામ આવત. લઈ લીધી ને વીટી, હવે શું કરીશ? તમને શું લાગે છે કેવી રીતે હું પીછેહટ કરી દેશે એમ? હું જ્યાં સુધી મારી વીટી મને પાછી નહીં મળે ને ત્યાં સુધી લડત લડીશ. પાછી તો નહીં જ પડું. અચ્છા, શું કરીશ? ઝઘડો કરીશ? મમ્મીની સામે બોલીશ? કરીશ શું? કહીશ મને તું? એ કરવું પડે ને તો એ કરીશ. અરે એવું થોડી ચાલતું હશે, જ્યારે જો ત્યારે બસ પોતાની જ મનમાની કરે છે મમ્મી. પોતાનાથી ભારે બધી વસ્તુઓ સચવાય છે, આપણાથી કંઈ ના થાય. અરે તમે સાચવવા આપો, તમે જવાબદારી માથે નાખો તો માણસને ખબર પડે ને. સાચી વાત છે. આ તું વાત કરવા શું આવી તે કહીશ? આ મેં સાંભળ્યું હતું કે તમે નવી સાડી લેવાના છો. હા, નવી સાડી લેવાની છું, પણ તારી જેમ મમ્મીની સામે નહીં થાવ. છુપાઈને સાડી લઈ આવીશ, છુપાઈને પહેરી લઈશ અને પછી અહીંયા આવીને એવું કહીશ કે મમ્મીએ લઈ આપી છે. એવું તો મેં પણ કહ્યું હતું ને કે મારા મમ્મીના પૈસા છે, અને સાચે જ મારા મમ્મીના પૈસા હતા ને તો પણ લઈ લીધી વીટી. તમને શું લાગે છે કે તમારી સાડીને બક્ષી દેશે એમ? તો આ બાનું કેન્સલ. થેન્ક યુ સો મચ. હવે હું મમ્મીને એવું નહીં કહું કે મારા મમ્મીની સાડી છે. હવે હું એમ કહીશ કે હું મારી ફ્રેન્ડની પહેરવા માટે લઈ આવી હતી અને એ આવશે ને એટલે લઈ જશે. તો પૂરું, સાવ પૂરું. કે સાડી તમે બીજી વાર નહીં પહેરી શકો, કારણ કે બીજી વાર પહેરશો તો મમ્મી શું કહેશે કે આ તો તારા ફ્રેન્ડની હતી ને, મારી આગળ જુઠ્ઠું બોલી. અને પહેલી વાત તો જ્યારે એમને ખબર પડશે કે તમે તમારા ફ્રેન્ડની સાડી લઈ આવ્યા છો. શું થયું? ખબર નહીં, પેટમાં અચાનક જ દુખવા લાગ્યું. તું વાત કર, તું શું કહેતી હતી? શું તમે પણ આ મમ્મીના બી કે છે ને સરખું ખાતા પણ નથી. આ ખાવા પીવાનું રાખો થોડું, બહુ વધારે દુખે છે. હા, ખબર નહીં, હમણાંથી ક્યારેક આવું થાય છે. અચાનક જ પેટમાં દુખવા માંડે ને થોડી વારમાં પાછું સારું પણ થઈ જાય. તો એક કામ કરવું છે, ચાલો હું હોસ્પિટલ, આપણે હોસ્પિટલ જઈ આવે. ચાલો. હા દામિની, મમ્મીને ખબર પડશે ને કે આટલી અમથી વાતમાં હું હોસ્પિટલ ગઈ છું તો મારું ખાવાનું બંધ કરાવી દેશે. આટલી અમથી વાત થોડી છે, કેટલી મોટી વાત છે. અને નાનો દુખાવો છે ને ક્યારેક બહુ મોટું રૂપ લઈ શકે છે. અને એમ પણ આ મમ્મીના ડરથી છે ને આપણે હોસ્પિટલ પણ નથી જઈ શકતા. એક કામ કરો ભાભી, તમે કઈ દવા લઈ લો. આ તમારી હાલત મારાથી જોવાતી નથી. પણ આ કામનું શું કરું? થોડું થોડું તો ક્યારનું દુખતું છે, તો પણ હું ધ્યાન નહોતી આપતી. મને લાગ્યું કે પહેલાં રસોઈ કરી નાખું. જો આ મમ્મીને ખબર પડી ને તો મારી પર ગુસ્સે થશે. નહીં ખબર પડે ને, હું છું ને. કામની ઉપાયથી શું કામ કરો છો? કામ હું કરી નાખીશ, તમે તમારી તબિયત સાચો. કાલે સવારે દવાખાને પૈસા નાખવા પડશે ને તો પણ મમ્મી રાડો નાખશે. કઈ દવાખાને પૈસા નાખાતા હશે, પોતાનાથી ધ્યાન નથી રહેતું. સારું બાપા, હું સમજી ગઈ. પણ જો એકલી ન પહોંચી વળે ને તો થોડી હેલ્પ કરાવું. ના ના, હું કરી લઈશ. આજે તમને પેટમાં દુખે છે, તમે આરામ કરો. કાલે મને દુખે તો મારે પણ આરામ કરવા થાય ને. એ વાત તો સાચી, પણ હું વિચાર કરું છું દામિની,
આ કેટલા દિવસથી પેટમાં દુખાવો થાય છે અચાનક જ. કઈ દવા તો કરવી જ પડશે મારે. કરવી તો જોઈએ, પણ મમ્મીને ખબર ના પડે ને એમ દવા કરજો. મમ્મીના ડરથી આપણે લોકો આપણી તબિયતનું ધ્યાન નથી રાખી શકતા. વાત તો સાચી છે. સારું, તું રસોઈ બનાવી નાખ અને હું હમણાં જ આવું. દવા પી લઉં. કદાચ જો દવા પીવાથી સારું થતું હોય ને તો એમ કરીએ. દવાએ પી લો, થોડો આરામય કરી લો. થોડો નહીં, આમ તો વધારે આરામ કરજો. ધ્યાન રાખજો, હું કામ કરી લઈશ. કામની ઉપાધિ ના કરતા હો. હા, અને જો મમ્મી પૂછે ને તો પેટમાં દુખે છે એવું નહીં કહેતી. નહીં તો મમ્મીને બાનું મળી જશે બોલવાનું કે છુપાઈ છુપાઈને કંઈ ખાધું હશે એટલે પેટમાં દુખતું હશે. નહીં ખબર પડે. હું છું ને, હું સાચવી લઈશ. જાઓ તમે. હા સારું. આવો મૂકવા. ના ના, હા, ભાભીને મને લાગે છે કે તબિયત થોડી વધારે જ ખરાબ છે. મમ્મીને વાત તો કરી જો.